ગાઈઝ વેલકમ ટુ અનધર વ્લોગ અને આજે અમે આવી ગયા છીએ અમારા ગામડે સો આવી ગયા છીએ અમારા ગામડે અમારું જે આ જૂનું ગામડાનું ઘર છે ત્યાં ગાઈઝ અહીંયા આગળ અમને ખૂબ જ મજા આવવાની છે, ખૂબ જ મસ્તી કરાવવાની છે અને આ મારું મોસ્ટલી અહીંયા વીતેલું છે. અહીંયા આ જે ઝૂલો છે આ જ હિંચકા પર બેસીને અમે લોકો હિંચકા ખાધેલા છે અને વાત એવી છે ગાઈઝ કે આ જ હિંચકા પર બેસીને મારા પપ્પા જ્યારે આના જેવડા હતા ત્યારે એ ઝૂલા ખાતા હતા ને ત્યાં સુધીનો આ ઝૂલો છે. तो गाइस चलो अब एक रूम दिखाते हैं पर ये अभी बंद है, जब खुलेगा ગુજરાતીમાં बोल. तो गाइस ये बंद है अभी. ગુજરાતી हम इंग्लिश बोल. और ये अभी बंद है, ताला लगा हुआ है. हम आते हैं फिर आपको दिखाते हैं इसमें क्या है. ये नहीं खुलेगा, इसकी चाबी अभी दादी नहीं देगी. दादी अभी नहीं फिर देगी ना, तो इसलिए हम ये हम खोलेंगे हम जब आते हैं तब. हाँ. और फिर आपको दिखाएंगे. इसमें मेरे पापा जो हर्षद भाई है उनका जन्म हुआ था इस रूम में. इस रूम में हुआ था, आपको बताया था उन्होंने. हाँ. हाँ हाँ. सो गाइज ये मेरे बड़े पापा हाय. तो गाइस मोटा पापा हाय. અને અમારા દાદા છે, દાદા હાય કરો હાય. અમારા ઘરના ફેમિલી કેરેક્ટર્સ બહુ ઇન્ટરેસ્ટિંગ છે. અને હા ગાઈઝ અહીંયા આગળ પહેલાં અમે અહીંયા એક નાનો વાડો પણ બનાવેલો છે. હા લે આ બોલ. तो गाइस अबे पहला हमें અહીંયા ગાય રાખતા હતા પણ હવે ખેતરે છે. સો હા ગાઈઝ ત્યાં અમે એક નાનો વાડો પણ બનાવેલો હતો અને ત્યાં મસ્ત મસ્ત બધી ગાયો હતી પણ પછી એ ખેતરમાં પછી થોડું એવું હતું એટલે ઘરમાં ફાવતું નહોતું થોડું એટલા માટે પછી મૂકી દીધી तो ખેતર. गाइस आपको अभी अब गामड़े आए बहुत मजा आती है हमको गामड़े में. ગાઈઝ એને પણ વ્લોગિંગનો બહુ જ શોખ છે, એ પણ વ્લોગિંગ કરે છે પણ એને હિન્દી વ્લોગિંગ કરવી બહુ ગમે છે. સો ગાઈઝ હવે અમે થોડી વાર ટાઈમ સ્પેન્ડ કરીએ દાદાને એ લોકો જોડે. व्लॉग चालू રાખી. હવે અમે ટાઈમ સ્પેન્ડ કરીએ છીએ થોડી વાર દાદાને એ લોકો સાથે, પછી હું પાછો વ્લોગ રિસ્ટાર્ટ કરી શકીએ. સો ત્યાં માટે બાય. બા હાય કરજો. હાય આમ કરો બા આમ કરો આમ હાથ હલાવો. વિડિયો ઉતારે તમારો. હાથ હલાવો હાથ હલાવો આમ કરો. હા વાહ દીકરી વાહ. હવે બધા બહુ કંટાળ્યા છે. અમે આજે આવ્યા છીએ અમારા ગામડે જેમ મેં તમારે કીધું હતું અને અહીંયા અમારે બહાર જવાનું થાય છે અને કંઈ ને કંઈ આવીને પાછું બેસી જાય એટલે બધા પાછા ખીચાય અને પ્લાન એવો ડેલી એમ પાછળ ખસતો જાય કે હવે રવિવારે આવશું પણ હવે કંઈ મેળ જ નથી પડતો. સો જો ગાઈઝ આવી ગયો છે આ हम हमारे गामड़े आए हैं. गाइस हम हमारे गामड़े आए हैं. भाई હું વ્લોગ ઉતારે છે એમાં મોટા गाइस इधर बहुत मजा आता है. इधर अभी हंसी ताल हो रहा है. ગાઈઝ બહુ મજા આવે છે તો જઈ શકો છો. અત્યારે બધા ફૂલ ઓન મસ્તી કરે છે. અમે તમને અમારું ઘર દેખાડીએ. ચલો લેટ્સ સી અવર હોમ. સો ઘર છે. હા મારા ગામનું નામ મોટા પપ્પા ચીડાવે છે કે હા. સો ગાઈઝ હવે અમે અહીંયાથી જઈએ છીએ એક જગ્યાએ દર્શન કરવા એન્ડ હવે અમે જઈએ છીએ. સો એન્ડ બહુ જૂનો સુટકેસ છે, અમારો બહુ જૂનો શોપીસ છે જ્યાં અહીંયા અમારી બધી જ નાનપણના ફોટોસ છે. અહીંયા મારા ભાઈનો પણ ફોટોસ છે, મારા જે સૌથી મોટા પપ્પા છે એમના પણ ફોટોસ છે. અમારા ભાઈનો ફોટો છે નાનપણનો, આ મારા પરદાદીનો ફોટો છે. અહીંયા બધા જ પડ્યા હોય છે અને હવે અમે જઈ રહ્યા છીએ એક જગ્યાએ દર્શન હું કરવા. કહું છું ગાઈસ તમને, અમે ગોગા મહારાજના મંદિરે જઈએ છીએ. હા તો અમે ગોગા મહારાજના મંદિરે જઈએ છીએ. સો ત્યાં જઈને હું તમને પાછો રીસ્ટાર્ટ કરું છું વ્લોગ. સો ત્યાં સુધી ટાટા બાય બાય. અમે જઈએ છીએ અમારા દુકાનની બહાર એક અમારું બહુ પૌરાણિક એવું મંદિર છે બહુચરમાનું. તો ત્યાં અમે હવે જઈએ છીએ દર્શન કરવા. બંધ છે.
ખોલું હાલ ખોલું હાલ ખોલું અહીંયા જેવો તો છે અને અહીંયા એક ગોચરમાનું ભવાઈ મંડળ છે ગાઈઝ. અમારા ગામડાની ભવાઈ જોવાની ખૂબ જ મજા આવે છે, જેને એક વખતે જોયેલી હા એક વખતે અમે જોયેલી. અને હા ગાઈઝ અચ્છા ખુલ્લું જ છે બાબુ. અને આ એક બીજો આગળ અમારે બધું કહેવાય ને આમ ભવાઈ એકચ્યુઅલી પડ્યો રહે છે. અને અહીંયા આગળ બહુ મજા આવે છે. જ્યારે આપણે દશેરાની ભવાઈ જોવા આવીએ છીએ ત્યારે અમે એક વખત આવેલા, પપ્પા લઈને આવેલા, તો ત્યારે પણ અમને ખૂબ મજા આવી હતી. અને અહીંયાની ભવાઈ એકચ્યુઅલીમાં ખૂબ સરસ થાય છે. સો હા સો હવે અમે જઈએ પાછા. તો હવે અમે નીકળીએ એક દર્શન કરવા પહેલાં ગોગા મહારાજના મંદિરે. ઓકે સો લેટ્સ ગો. ગાઈઝ હવે અમે નીકળી ગયા છીએ ગોગા મહારાજના મંદિરે જવા માટે બધા જ. એન્ડ હવે જઈ રહ્યા છીએ અમે. સો લેટ્સ ગો. નાનું બાબુ લઈને આવે ને બે કોણનો ગુણો કો દુકનો ફેક્ટર જય માતાજી. અહીંયા આવીએ એટલે પપ્પાની ને એ લોકોની બધી જૂની જૂની યાદો બધી બહુ જ તાજા થાય છે. અને અમને લોકોને બધી સ્ટોરીઝ કહે છે કે કઈ જગ્યાએ બેસીને શું કરતા, કઈ જગ્યાએ લોકો રમેલા છે. એમની સ્કૂલ્સ બી એમને બતાવેલી છે. જો વળતા જો જતા આવે રસ્તામાં સ્કૂલ તો હું તમને પણ બતાવીશ. સો હવે લાઈક છે ને જઈને પછી રીસ્ટાર્ટ કરીશ. ઓકે બા. ગાઈઝ હવે અમે લોકો જઈએ છીએ અમે એક રામપુરા કરીને એક ગામ છે ત્યાં જઈએ છીએ. બટ રસ્તામાં એક આવી છે લાઈક અહીંયાનું એક જાતનું જેવું ધોળકાનું જે વ્હાઈટ રણ છે એ ટાઈપનું અહીંયા એક વ્હાઈટ રણ લાગે છે. અહીંયા ખારાશ પટ્ટો આખો આવે છે. એનાથી આની જે વ્હાઈટનેસ છે એ વધારે નીકળે છે. અહીંયા વધારે પ્રમાણમાં મીઠું પણ પાકે છે એવું હવે ખબર નથી. આ કઈ જગ્યાએ ચડિયાણા કરીને એક જગ્યા છે, ત્યાં આગળ આવી બહુ ખૂબસૂરત જગ્યા છે. બહુ જ મજા આવે એવું છે. અહીંયા આગળ ફોટો શૂટિંગ પણ ખૂબ મસ્ત થાય એવું છે. લાઈક બહુ જ મજા આવે પૂરા જવા માટે. એન્ડ ગાઈઝ અહીંયા આગળ સનસેટ પણ તો દેખાય છે, તમે પણ જોઈ શકો છો. અહીંયા આગળ સનસેટ પણ એકદમ સામે જ દેખાય છે. ગાઈઝ તો હવે અમે ત્યાં પહોંચીને તમને હું પાછું વ્લોગ રીસ્ટાર્ટ કરું છું. એ ખબર નથી કે કેટલા વાગશે, બિકોઝ થોડુંક આમ દૂર છે એટલે આમ લાઈક થોડી વાર લાગશે. એટલે ફરી પાછો હું થોડી વાર એને વ્લોગ સ્ટાર્ટ કરી શકે. તો ત્યાં સુધી બાય. સો ગાઈઝ અત્યારે અમે મારા મે બી ફિયા થાય છે એટલે હું બોલા પણ આમ ક્યાંય બહુ મસ્ત છે. અને એરિયા અમે અત્યારે એમના ઘરે આવ્યા છીએ અને એમના ઘરે એકદમ બહુ મસ્ત આમ એકદમ ગામડા જેવી વાઇબ આવે એવી છે. જસ્ટ લુક અહીંયા ગાય ભેંસો બધું જ છે. બહુ જ મજા લાઈક અહીંયા ચારાનો ઢગલો, ઘર એ બધું જ આમ એકદમ બહુ જ મસ્ત છે. સો બહુ જ મજા આવે એવું છે. હા જય શ્રી કૃષ્ણ બાપા. જય શ્રી કૃષ્ણ. ફુવા જય શ્રી કૃષ્ણ. છે લાઈક લોટામાં પાણી. અને આ લિટરલી કોઈ આમ ગામડામાં આવીને જ આવે. આપણે ગમે એવા સિટીમાં રહેતા હોઈએ પણ જે ગામડાની જે અલગ જ મજા છે ને એ બહુ જ મજા આવે છે. તમને હવે એક વસ્તુ દેખાડીએ. ચલો લેટ્સ ગો. હવે જોઈએ છીએ આવે છે. ધ્યાનથી બાબુ બધી ગાયો છૂટી છે, છૂટી ફરાય બધી ગાયો. તને ઓળખશે નહીં ભેટું મારી દેશે. જો ત્યાં એને વાછરડું બહુ ગમે છે. વાછરડા એને રમાડવા જવું છે પણ હવે છે તો એને બીક લાગે છે. અને કારણ કે મને ખુદ નથી આવી રીતે અમે બહુ રહેલા નથી ગાયો પણ યાર સાચેમાં અહીંયા ગામડામાં આવીને આમ અલગ જ વાઇબ આવે છે. બહુ જ મજા આવે છે લિટરલી. અને અહીંયા મસ્ત તલાવડી જેવું જસ્ટ લુક તમે જોઈ શકો છો. બહુ જ મજા આવે એવું છે. અહીંયા આગળ ટાઈમ સ્પેન્ડ કરવો એ બહુ જ મસ્ત વાત છે, બહુ જ મોટી વાત છે. બહુ મજા આવે એવું છે. તો હવે અમે લોકો થોડી વખત વધારે કરીએ એન્ડ વ્લોગ રીસ્ટાર્ટ કરું છું. સો જોડાયેલા રહેજો ત્યાં સુધી મારા વ્લોગ. ઓકે ગાઈઝ અહીંયા હવે મારા જે જસીફાઈ છે આવી ગયા છે. જસીફાઈ ગાઈઝ આમનો સ્વભાવ બહુ મસ્ત છે. આમને
જસીબા કેમ છો કહો? બસ મજા બહુ જ મજા આવે છે અહીંયા લાઈક અહીંયાના જે લોકોનો જે એકદમ જે મીઠો આવકારો હોય છે જે અહીંયાના લોકોનો જે પ્રેમ હોય છે એ બહુ જ મસ્ત હોય છે જે મને તો બહુ જ ખૂબ મજા આવી આજનો દિવસ એઝ મારો લકી ડે મને લાગ્યો સો હા તો હવે ક્યાંય બહાર જવાનું થશે મેં બી મેં તમને કીધું હતું કે ગુગા મહારાજના મંદિરે જવાનું થશે તો હવે હું ત્યાં જઈને પાછો વ્લોગ રીસ્ટાર્ટ કરું છું એન્ડ હા ગાઈઝ પણ એટલું મસ્ત દેખાય છે ને લાઈક આમ પ્રકૃતિનું એક બધાનું આમ સૌંદર્ય છે અહીંયા ગામડામાં જ આપણને સાચું સૌંદર્ય જોવા મળે છે બાકી સિટીની લાઈફ તો દોડધામમાં જ પતી જાય છે પણ જો ગામડામાં આવીએ તો ખબર પડે કે આમ યાર આમ ખુલ્લું વાતાવરણમાં જીવવાની એક અલગ જ મજા હોય છે સો હવે અમે જઈએ ગોગા મહારાજના મંદિરે હું પાછો બ્લોગ રીસ્ટાર્ટ કરું છું ઓકે ત્યાં સુધી જોડાયા રહેજો મારા બ્લોગમાં થેન્ક યુ તો ગાઈઝ અત્યારે રાત થઈ ગઈ છે અને ત્યાં આગળ અંધારું હતું તો ત્યાં જરાક આમ વ્લોગ સરખી રીતે આવી શકે એમ નહોતો સો મેં ત્યાં વ્લોગ સ્ટાર્ટ નહોતો કર્યો અને ત્યાં સ્ટાર્ટ કરવા જેવું હતું પણ નહીં બિકોઝ ત્યાં થોડી મનાઈ હતી વ્લોગ સ્ટાર્ટ કરવાની ત્યાં એકચ્યુઅલી ફોટોશૂટિંગની મનાઈ હતી પણ ત્યાં એક હતી એક સારું હતું બધું આમ મજા આવે એવું હતું લાઈક અને હવે વાગી ગયા છે 8 એન્ડ હવે અમારે જવાનું છે ઘરે સો હવે અમે પહેલાં અમારા ગામ દુધકા જઈશું અને ત્યાંથી પછી અમે લોકો જઈશું અમારા ઘરે પાટણ પાછળ અને પ્રસાદી છે બસ દેવના એની તો કહીશ હવે રાતનો વ્યૂ છે લાઈક કહીશ અહીંયા રહેવાની એક અલગ જ મજા છે અહીંયા રહેવાની એક અલગ જ મજા છે જો કે અહીંયા બહુ મસ્ત એવો ઠંડો પવન આવે છે લાઈક જેવો પવન એસી જેવો જ આવે છે આમ બહુ મજા આવે છે અહીંયા મને તો અહીંયા બહુ જ ગમ્યું આજનો દિવસ મારા આમ કે બહુ જ સરસ રહ્યો છે અને આ ભાઈ તો ગયા છે એટલે જ્યાં મળ્યો ખાટલો ત્યાં પડ્યા આડા દેવ શું થયું દેવ બિલાડી બોલી અહીંયા બિલાડી બોલી છે હાલ તો હવે દેખાતી નથી બિલાડી અહીં બિલાડી છે અહીં બિલાડી છે ઘરમાં એમાં ઓકે એમ ના કરાય દેવ આ જાઓ અને અમારે ખબર નહીં જો અહીંયા બિલાડી અને બિલાડીનું બચ્ચું બંને છે દેવ એમ ના કરાય અહીંયા બિલાડીનું બચ્ચું બંને તું પકડી કે બચ્ચાને હા અહીંયા બિલાડીના બચ્ચાને કોઈ લાઈક આનું ગુડ છે લાઈક આ એની મમ્મી છે અને આ એના બચ્ચા છે હા અને અહીંયા મસ્ત પ્રોગ્રામ ચાલી રહ્યો છે ગાઈઝ હવે અમે અહીંયાથી નીકળવાના છીએ તો હવે હું પાછો અહીંયાથી અમે નીકળીએ છીએ તો હવે હું પાછો દુધકા જઈને રીસ્ટાર્ટ કરીશ અને પાછી ત્યાં એન્ડ કરીશ ઓકે સો ત્યાં સુધી જોડાયેલા રહેજો મારા હા સો ગાઈઝ હવે અમે દુધકા આવી ગયા છીએ બા દાદાને મૂકવા હવે બા દાદાને મૂકીને અમે લોકો હવે નીકળીએ છીએ પાટણ જવા માટે જસ્ટ તો અહીંયા આગળ પવન એટલો મસ્ત છે અહીંયાની જે અહીંયાનો એટમોસ્ફિયર છે મને તો બહુ જ ગમે છે સો હા હવે બા દાદા રહ્યા છે ઘર અને હજુ સુધી થાક્યો નહીં બધા થાકી ગયા છે અરે એક એંગલથી યસ ગાઈસ તો હવે અમે 10 હવે નીકળીએ છીએ થોડી વારમાં હવે બાદાના લોકો આવ્યા છે સો ગાઈઝ હવે અમે લોકો પાટણ જવા નીકળીશું એન્ડ હવે ખબર નહીં બીજો વ્લોગ ક્યારે આવશે સો આઈ હોપ યુ એન્જોય ધીસ વ્લોગ એન્ડ આઈ હોપ યુ એન્જોય માય વિડીયોઝ સો વધુમાં વધુ લાઈક કરજો શેર કરજો જો તમને ગમ્યો હોય આ વ્લોગ તો કોમેન્ટ્સમાં લખજો કે ઓસમ લાઈક તમને જે પણ ગમે સો થેન્ક યુ સો મચ વોચિંગ ધીસ વિડીયો બાય